નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. ગુજરાતમાં 50 નગરોમાં ગંદા પાણીનો શુદ્ધિકરણ પ્લાન્ટ નખાશે, કહ્યું મુખ્યમંત્રીએ. કાળઝાળ ગરમીને કારણે વેકેશન લંબાવવા વાલીઓની માંગ. નવાઝ શરીફે હીરાબા માટે મોકલી સફેદ સાડી. ગુજરાત યુનિવર્સિટી કોલેજમાં કોમર્સ વિભાગમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓનો ધસારો. અમદાવાદ મ્યુનિસિપલ નોકર મંડળે મ્યુનિસિપલ કચેરીને બાનમાં લીધી, કલાકો સુધી ટ્રાફિક જામ. વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વટવાની ઔદ્યોગિક વસાહતમાં વૃક્ષારોપણ ઝુંબેશ વટવા બને વૃંદાવનનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે રાજ્યના 50 જેટલા નગરોમાં ગંદા પાણીના શુદ્ધિકરણ માટેનો પ્લાન્ટ નાખવામાં આવશે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે પ્રદૂષણનો રોગચાળો વકરે તે પહેલા જ તેને ડામી દઈશું તો સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ આવતીકાલનું નિર્માણ કરી શકશે. તેમણે જણાવ્યું કે ગ્લોબલ વોર્મિંગના સંકટની સમસ્યાનો સામનો કરી રહેલા વિશ્વએ પ્રાકૃતિક સંપદા સંસાધનો અને અવિવેકપૂર્ણ ઉપયોગ કરીને સ્વયં ઉભી કરેલી સમસ્યા છે. હવે આપણે તેનો ઉપયોગ શોધવાની આવશ્યકતા આવી પડી છે. 1972 ની અંદર આની શરૂઆત થઈ અને વિશ્વ પર્યાવરણ દિન તરીકે આ દિવસને આપણે ઉજવીએ છીએ. મિત્રો વટવા ઇન્ડસ્ટ્રીની અંદર જેટલું ક્ષેત્રફળ છે એના ક્ષેત્રફળ પ્રમાણે 15% વૃક્ષ હોવા જોઈએ. એટલી જમીનમાં વૃક્ષો છે ને એટલા વૃક્ષ હોવા જોઈએ, પરંતુ 5% છે. પ્રદૂષણમાં સૌથી વધુમાં વધુ ચોથો ક્રમ આપણો હતો. પણ આ બધું કામ જે રીતે જનભાગીદારીથી, સરકારથી, કોર્પોરેશનોથી, જનતાથી જે કામ થયું એને કારણે આજે પર્યાવરણની દ્રષ્ટિએ શુદ્ધ આપણું બનતું જાય છે અને આજે 84મો નંબર આપણે પહોંચ્યા છીએ. એક સમયે અમદાવાદ શહેર પ્રદૂષિત શહેરોમાં ચોથા ક્રમે આવતું હતું, તો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ માટે જે જન સહાય અભિયાન ઉપાડ્યું તેના પરિણામે આજે 84મા ક્રમે આવે છે. તેવો સુધારો આપણે લાવી શકીએ છીએ. હજુ પણ તેને 100મા ક્રમે પહોંચાડવા સૌ પ્રતિબદ્ધ બનીએ તેમ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ ઉદ્યોગ જૂથો અને સ્વયંસેવી સંસ્થાઓ વટવા બને વૃંદાવન અભિયાનમાં 25,000 વૃક્ષોના વાવેતરની ઝુંબેશ હાથ ધરી છે અને તેનું જતન કરવા પણ તેમણે અપીલ કરી હતી. આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવા, કાયદા રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, વટવા ઔદ્યોગિક વસાહતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે. હવે શાળાઓ શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગરમીના પગલે કેટલાક વાલીઓએ શાળામાં ઉનાળુ વેકેશન લંબાવવા માંગ કરી છે. જો કે આ અંગે બોર્ડે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. આગામી 9મી જૂનથી શાળાઓમાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. શહેરમાં ગરમીનો પારો 45 ડિગ્રી પર પહોંચ્યો છે. જો કે ગરમી વધશે તો નાના ભૂલકાઓને શાળાઓમાં કેવી રીતે મોકલવા તે અંગે વાલીઓમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. જો વેકેશન લંબાવવામાં આવે તો ગરમીમાં વિદ્યાર્થીઓને રાહત થાય. ગઈકાલે મળેલી કારોબારીની બેઠકમાં ગરમીના કારણે શાળાઓમાં વેકેશન લંબાવવું જોઈએ કે કેમ તે મુદ્દા ઉપર ચર્ચા થઈ હતી. જો કે બોર્ડના સત્તાધીશો આ મુદ્દે કોઈ નિર્ણય લીધો ન હતો. આમ ગુજરાત બોર્ડની શાળાઓમાં 9મી જૂનથી શૈક્ષણિક સત્ર શરૂ કરશે. જો કે શહેરની કેટલીક સીબીએસઈ શાળાઓમાં વેકેશન લંબાવવામાં આવ્યું છે. આ શાળાઓમાં એક અઠવાડિયા બાદ એટલે કે 16મી જૂનથી શૈક્ષણિક સત્ર શરૂ થશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપનાર પાકિસ્તાનના વડા નવાઝ શરીફે નરેન્દ્ર મોદીના બા હીરાબા માટે ભેટ સ્વરૂપે એક સફેદ કલરની સાડી મોકલાવી છે. સફેદ કલર શાંતિનું પ્રતીક ગણાય છે. ગાંધીનગર ખાતે હીરાબાએ આ સાડીનો સહજ સ્વીકાર કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણને માન આપીને પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યા હતા. બંને દેશોના વડાપ્રધાનો વચ્ચે ત્યારબાદ મુલાકાત પણ થઈ હતી. મોદી રાજદ્વારી સંબંધોની સાથે સાથે પારિવારિક સંબંધો વધારવાના હેતુથી નવાઝ શરીફના માતા માટે શાલ મોકલી હતી. પાકિસ્તાનના વડાપ્રધાને પણ આ સંબંધોને વધુ સુદૃઢ બનાવવાના ભાગરૂપે ગઈકાલે ભારતના વડાપ્રધાનના માતા હીરાબા માટે સફેદ કલરની સાડી ભેટ સ્વરૂપે મોકલી હતી. આ સાડી ગઈકાલે સાંજે ગાંધીનગર ખાતે રહેતા વડાપ્રધાનના માતા હીરાબાને પહોંચાડવામાં આવી હતી. લીલા કલરના બોક્સમાં રહેલી સાડીનો હીરાબાએ સહજ સ્વીકાર કર્યો હતો. બોક્સ ઉપર
વિથ બેસ્ટ કોમ્પ્લિમેન્ટ ઓફ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ પાકિસ્તાન લખેલું છે. સાડી સફેદ કલરની છે, જેમાં હાથથી ભરતકામ કરવામાં આવ્યું છે. સફેદ સાડીમાં સફેદ ભરતકામથી સફેદ ફૂલો ગૂંથવામાં આવ્યા છે. નવાઝ શરીફના આ અમૂલ્ય ભેટ મારફત ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વધુ શાંતિમય બને તેવું લોકો ઈચ્છી રહ્યા છે. જ્યારે આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરતા કહ્યું કે હું તેમને આભારી છું. ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન બીકોમ, બીબીએ, બીસીએ, એમસીએ, આઈટી જેવા કોર્સો માટેના પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. પ્રવેશ પ્રક્રિયામાં પ્રથમ દિવસે જ કોલેજમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓનો ધસારો જોવા મળ્યો હતો. HDFC બેંક શાખાઓ પર વિદ્યાર્થીઓને માહિતી પુસ્તિકા અને પિન નંબર લેવા માટે લાંબી લાઈનો લાગી હતી, જેના પગલે કેટલીક શાખાઓ પર ફોર્મ ખૂટી પડ્યા હતા. ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન અમદાવાદમાં આવેલી બીકોમ, બીબીએ, બીસીએ, આઈટી જેવા કોર્સો માટે 29,000 થી વધુ બેઠકો ઉપર સેન્ટ્રલાઇઝ પ્રવેશ પ્રક્રિયા પ્રથમ વખત હાથ ધરવામાં આવી છે, જેનો ગઈકાલથી પ્રારંભ થયો છે. HDFC બેંકના નિર્ધારિત અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના 45 કેન્દ્રો પરથી માહિતી પુસ્તિકા, પિન નંબરનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. માહિતી પુસ્તિકા અને પિન નંબરના વિતરણને પ્રથમ દિવસે જ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને HDFC મણિનગર અને આશ્રમ રોડ શાખામાં તો ફોર્મ પણ ખૂટી ગયા હતા. સાંજ સુધીમાં ₹150 ની કિંમતના 19,500 બુકલેટ અને પિન નંબરનું વેચાણ થયું હતું તેવું પણ જાણવા મળી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ નોકર મંડળ દ્વારા 4500 હંગામી કર્મચારીઓને કાયમી કરવા તેમજ અન્ય માંગણીઓ માટે ચાલી રહેલા ધરણાના કાર્યક્રમમાં ગઈકાલે મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓએ મ્યુનિસિપલ કચેરીને બાનમાં લીધી હતી. તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરીના દરવાજા ઉપર ધરણા તથા આસ્ટોડિયા રોડ ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો. બળબડતી ગરમીમાં વાહન ચાલકોને BRTS ના માર્ગમાંથી વાહન પસાર કરવા પડ્યા હતા. ટ્રાફિક જામ થઈ જતા BRTS ની બસોને અન્ય માર્ગો પરથી પસાર થવું પડ્યું હતું. મ્યુનિસિપલ કચેરીના મુખ્ય દરવાજા ઉપર કર્મચારીઓએ DJ ના તાલ સાથે ધરણા કર્યા હતા અને માઇક પરથી મ્યુનિસિપલ કમિશનર સામે અભદ્ર ભાષામાં સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. મુખ્ય દરવાજા બંધ થઈ જતા પદાધિકારીઓ અને અધિકારીઓ કલાકો સુધી બહાર ઉભા રહેવું પડ્યું હતું. દરમિયાનમાં સ્ટેન્ડિંગ કમિટીમાં હાજરી આપવા આવેલા ઉચ્ચ અધિકારીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના વાહનો બહાર મૂકવા પડ્યા હતા. આસ્ટોડિયા રોડ પર વિક્ટોરિયા ગાર્ડન થી આસ્ટોડિયા દરવાજા સુધીનો રસ્તો કલાકો સુધી જામ રહ્યો હતો. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.